इंस्पेक्टर ए प्रणाय आ तारा बंगलाમાં શેની ધમાલ ચાલી રહી હે દાદુ એ દાદુ હોય કે કોણ હોય કોઈના બાપથી નથી ડરતો કોણ છે દાદુ ક્યાં છે દાદુ અચ્છા તો તું છે દાદુ એમને કોણ છે તું ક્યાંનો ડોન નથી દાદુ છું ગોપીનો દાદુ છું અચ્છા વાંધો નહીં એ પ્રણાય હા સાહેબ આ તારા ઘરમાં શેની ધમાલ ચાલી રહી છે અરે સાહેબ ક્યારની ધમાલ ચાલે છે જુઓ ને આ બધા નાલાયકો જબરદસ્તી મારા બંગલામાં ઘૂસી ગયા જો ઇન્સ્પેક્ટર સાહેબ મારા દેવીએ તમને ભણાવવામાં બહુ હેલ્પ કરી છે અત્યારે તમારે મારી હેલ્પ કરવાની છે આ બધા આતંકવાદીઓ જબરદસ્તી મારા બંગલામાં ઘૂસી ગયા આતંક મચાવી રહ્યા છે આતંક અરે સાહેબ આ બંગલો મારો છે અને હું આ બધાને બંગલામાંથી બહાર કાઢવાની કોશિશ કરું છું સાહેબ બંગલામાંથી બહાર નીકળતા નથી અરે સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ આ બંગલો મારો છે અને હું મારા બંગલાની અંદર જાઉં છું તો મને અંદર જવા દેતા નથી ઇન્સ્પેક્ટર સાહેબ આ બધા નાલાયકોને હમણાં એરેસ્ટ કરો અને જેલ ભેગા કરી દો માથે સટકી એ કોણ છો તમે બધા હે અને અહીં શું કરવા માટે આવ્યા છો ઓ તમને બધાને જેલ ભેગા કરું એ પહેલા આખી રફુ ચક્કર થઈ જાજો બધા થઈ જા એ તું કોણ છે હું મે આખા કપડા પહેરી નાવ અને આવા મજા આવે હવા મળે હા મે તો જો પેલો કોણ છો તું લે આઈ એમ હસબન્ડ ઓફ ભાઈ ચંપા ઓ પ્રધાનમંત્રી છે તું ક્યાં હો ના હું ચંપાબાઈ નો પ્રધાનમંત્રી છું ચંપાબાઈ તમે ચંપાબાઈ ને નથી ઓળખતા તકા કેની હિરોઈન છે ગંગુભાઈ કાઠિયાવાડી નો ઓળખો છો અરે તે એનું નામ ચાલે તું એને કોઈ નથી ઓળખતું મારી આલુ આલિયા નોનસેન્સ તું ચંપાબાઈ નો વર હોય કે સુવર કાઈ ફરક નથી પડતો અરે જા અરે નો વિશે રખડ છે અરે તું કરે હા એ છોકરી તું કોણ છે ગોપી એટલે દેખાય છે છોકરી દેખાય છે બરાબર એ મેડમ જો તમે જે હોય તે તમે ગેરકાયદેસર રીતે તમે આ ઘરમાં બેઠા છો અત્યારે આ ઘરની બહાર નીકળો ચલો ઇમ્પોસિબલ એ મિશન ઇમ્પોસિબલ તમે બધા અહીં શું કરવા માટે આવ્યા છો પરણવા કોને પપ્પુ કોણ પપ્પુ અરે આ કાકા કેમ છે પપ્પુ ઓ પ્રણય ઉર્ફે પપ્પુ સાથે તમે આટલા બધા લગ્ન કરશો અમે આટલા બધા નહીં તો આ ગોપી છે ને ઈ જ ખાલી પપ્પુને પરણવાની છે અરે વાહ તો કરો કંકુના અરે હું કંકુના અરે ઇન્સ્પેક્ટર આ કંકુના થાશે ને તો હું ક્યાંય નો નહીં રહું અરે જો કંકુના નહીં ત્યારે તો હું ક્યાંય નહીં રહું એટલે સાહેબ વાત એવી છે કે પ્રણય ને ગોપી ઉપર પેલા પ્રેમમાં પડ્યા જીવવા મરવાના પ્રોમિસ આપ્યા અને આખી વાત દુનિયાને ખબર પાડી દીધી અને જ્યારે પરણવાનો સમય આવ્યો ને ત્યાં પપ્પુના પ્રેમનું સરસરિયું થઈ ગયું એટલે એ સાચું બોલ એટલે સાહેબ આ ગાડી જેવી ગોપીને તરછોડી દીધી સિંગડા વગરની ગાડી
લવ સ્ટોરી જાણવી પડશે. એ ભણાય. હા સાહેબ. તું આ ગોપીને લવ કરતો હતો. એ સાહેબ હા આ લવમાં તો લંબા જથિયા એના કરતા તો 2 વીઘા ઘઉં કરી લેવા હારા. ગોપી, તું પ્રણય છો? હું પ્રણયના પ્રસંગથી ફૂંકા જવાબ આપસ. નાના મોના રે ને તો જાય. આ કરું છું તો શું કરતો? એ પ્રણય, તું આ ગોપીને હા સાહેબ, 1500 ના મેસેજમાં આઈ લવ યુ લખ્યું છે. 1500 થી પણ વધુ વાર આઈ લવ યુ ના મેસેજ અને મેરેજ કરવાનું પ્રોમિસ આપ્યું છે તો ખોટા બી પડાવ્યા. મેરેજ કરવાનું પ્રોમિસ આપ્યું ને સાથે ફોટા પણ પડાવ્યા અને અને એવા વિડિયોના ફોટા બનાવ્યા. એવા વિડિયોને ફોટો બનાવ્યા અને 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 અરે શું અને ની પિક્ચર મારી ઇન્સ્પેક્ટર સાહેબ આ બધાને હમણાં એરેસ્ટ કરો અને આ જે પોલીસ ચોકી ભેગા કરો. હલો હલો. અરે તમારા લવલા લવલીના ચક્કરમાં હું મારું કામ લખાડું તો તમારા લવલા લવલીના ચક્કરમાં હું મારું કામ ભૂલી ગયો. લે સંબંધ આવે ઘરની બહાર નીકળો. હલો. આપણે એનું કિડનેપિંગ કર્યું છે. હા હા સાહેબ અમારા બધાયનું કિડનેપિંગ કર્યું છે. હા પકડો એને લઈ જાઓ. લઈ જાવ. તમારા બધાનો કિડનેપિંગ એટલે જો એ અમારા પર કેસ કરશે તો હું એના પર કિડનેપિંગનો ગુનો દાખલ કરીશ. એટલે પહેલા એને જેલ ભેગો કરો. જા. એ આ બધા શું કહે છે? અરે સાહેબ આ તો બધા બકવાસ કર્યા કરે. તમે આને બધાયને અત્યારે ઉપાડો. અરે સાહેબ હજી એક છોકરી અંદર પણ છે. છોકરી છે ને? હા એ એક મિનિટ, તારા ઘરમાં આટલી બધી છોકરીઓ ક્યાંથી આવે હે? આ ડોસાની કમાલ છે. આ ડોસાની હવે આને તો હવે થોડા માથાને મારે હવે બહાર કાઢવો પડશે. અરે બહાર નીકળો. હાલો. એ દાદુ ડોન, દાદુ ફાદુ બહાર નીકળ. આયુ પટેલ હું મીરા. તમારી મીરાને ઓળખી. હા ઓળખીને એ તને જેલમાં જોઈ હતી. તો એ હું નહીં. હું શું જોઈ રહી છું? ઓમ બહાદુર શાસિક હું તળાવમાં પડી હતી. તમે મને બચાવવા આ તળાવમાં પડ્યા હતા. હું તમારી સાથે લગ્ન કરીશ. અરે પણ મેં તને તળાવમાંથી ડૂબી નથી બચાવી, ડોરેમોન. તમે બચાવી છે. અરે તમે જૂઠું શું કામ બોલો છો? તમે મારો જીવ બચાવ્યો. એ તારો જીવ બચાવ્યો. મારા પ્રાણ બચાવ્યા. એટલે હું તમારી સાથે જ લગ્ન કરીશ. અરે મેં તને બચાવી એટલે શું મારે તારી સાથે લગ્ન કરવાના હે? સાહેબ, તમે જો ઇનકાર કરશો ને તો મારી આશા છિન્ન ભિન્ન થઈ જશે. હું પાગલ થઈ જઈશ. તો તું છોડ. પાછી આપણા બનીશ અને તમને પટવાડીશ. એ ભાઈ, જો ડુબાડ કાઈ પણ કર, એ મારે નથી જોવાનું. પણ એ હું નહોતો. તમે જ હતા. હું નહોતો. તમે જતા તમે હવે આ બંગલામાંથી બહાર નહીં જઈ શકો. ઓ મારા સિંઘમ, ઓ મારા ધનવા. આ બંગલામાં અત્યારે તમારા અને મારા હા આપણા બંનેના લગ્ન. લગન